લાઈવમાં આપનું સ્વાગત છે। બિન અનામત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ આપવાનો સરકારે ફેસલો કરી લીધો છે। આ નિર્ણય અંતર્ગત સરકારી નોકરીઓમાં બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। આ નિર્ણયથી 40 વર્ષની ઉંમર સુધીના લોકોને છૂટછાટ મળશે। છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર અને બિન અનામત વર્ગના લોકો વચ્ચે ચર્ચાઓ ચાલતી હતી। આ માટે અનામત આયોગે સરકાર સમક્ષ માંગણી મૂકી હતી કે એસસી એસટીની જેમ જ બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ વય મર્યાદામાં છૂટછાટ મળવી જોઈએ। આ સાથે રજૂઆત કરવામાં આવી કે જો 10% અનામતનો લાભ મળી રહ્યો છે તો ઉંમરમાં પણ છૂટછાટ મળવી જોઈએ, જે મુદ્દે સરકારે વય મર્યાદામાં છૂટછાટની મંજૂરી આપી દીધી। તો એક મહત્વપૂર્ણ નિર્ણય, બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ હવે સરકારી નોકરીમાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। પુરુષો હવે 40 વર્ષ સુધીના જે છે તે પણ અપ્લાય કરી શકશે। ઓપન કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા હવે 40 વર્ષ કરી દેવાઈ છે। આ માટેનો પરિપત્ર સરકારે બહાર પાડ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, કેટલા મોટા સમુદાયને આ ફાયદો મળી શકે છે? ખૂબ જ મોટા સમુદાયને આ ફાયદો મળી શકે છે, ચિરાગ, કેમ કે આ જે રીતે સરકાર દ્વારા આ નિયમ કેન્દ્ર સરકાર દ્વારા આ બિલ પસાર કરવામાં આવ્યું અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની જોગવાઈ કરવામાં આવી। ત્યારબાદ રાજ્ય સરકારે જે રીતે 103 નો જે નિયમ છે તે નિયમમાં સુધારા વધારા કર્યા અને જીએડીએ પણ આ અંગેની જે જોગવાઈ છે તેમજ તેની જે શરતો છે તે શરતોમાં સુધારા વધારા કર્યા બાદ હવે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। જે વય મર્યાદા છે તેની મર્યાદા વધારવામાં આવી છે। 5 વર્ષ સુધીની મર્યાદા વધારી દેવામાં આવી છે। જે 35 વર્ષ સુધીની અત્યાર સુધી મર્યાદા હતી તે મર્યાદામાં 5 વર્ષનો વધારો કરી એટલે કે 40 વર્ષ કરવામાં આવી છે। જોકે જે લોકો સરકારી કચેરીમાં નોકરી કરે છે તેમ છતાં પણ તેઓ પરીક્ષાના ઉમેદવાર છે તેમના માટે વધુ 5 વર્ષ એટલે કે 45 વર્ષ સુધીની મર્યાદા બાંધવામાં આવી છે। એટલે આમ ખૂબ જ મોટો ફાયદો આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે કે જે લોકો 8 લાખની આવક મર્યાદાની અંદર આવે છે તેમના માટે આ ફાયદો ચોક્કસથી કહી શકાય। ધન્યવાદ નિર્મલ, તમામ જાણકારી બદલ।